હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસની અંદર તમામ બાબતોની માહિતી. તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ હોઈ શકે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. કપાસ બજારની અંદર આજે ચર્ચા કરીએ તો મજબૂત ટકેલા ભાવ છે જોવા મળ્યા છે, જેમાં નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ ભાવ છે. ગુજરાતના 70% વિસ્તારોમાં જોવા મળ્યા છે, જેમાં 30% વિસ્તારોમાં છે સારી સુપર ક્વોલિટીમાં 5-10 રૂપિયાનો સુધારો પણ અમુક વિસ્તારોમાં છે વેચવાલી સામે જોવા મળતો હતો. પણ એકંદરે જોઈએ તો મજબૂત ટકેલો વલણ છે ગણી શકીએ આપણે. કપાસના ભાવની ચર્ચા કરીએ તો એની અંદર છે નબળી ક્વોલિટી બી ગ્રેડની અંદર છે ભાવ છે 1000 રૂપિયાથી લઈને 1225-30 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા. એવી રીતના સારી સુપર ક્વોલિટીમાં ભાવ છે 1250 થી લઈને 1475 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો સારી સુપર એક્સ્ટ્રા 4G ક્વોલિટીની અંદર છે 1475 રૂપિયાથી લઈ અને 1575 રૂપિયા સુધીના બજાર છે ગઈકાલની જેમ જ ટકેલા જોવા મળ્યા છે. જેમાં સારી એક્સ્ટ્રા સુપર ક્વોલિટીમાં છે 5-10 રૂપિયાનો અમુક વિસ્તારોમાં છે 5-10 રૂપિયાનો સુધારો વેચવાલી સામે કરી અને ભાવ વેપારી દ્વારા છે આપવામાં આવતા હતા. ગામડેથી જોઈએ તો લગભગ સારી સુપર ક્વોલિટીમાં છે 1555-60 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે જોવા મળ્યા છે. એવી રીતના વેચવાલી છે ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો લગભગ 2.5 લાખ મણની આજુબાજુ જોવા મળે છે. અમુક દિવસોમાં છે 2,30,000-40,000 આજુબાજુ પણ છે વેચવાલી જોવા મળતી હોય છે. પણ એકંદરે છે વેચવાલીનું પ્રમાણ જોઈએ તો આ સિઝનની અંદર માવઠા પછી છે બજારની અંદર છે ત્વરિત જે એક સુધારાની ચાલ છે 100 થી 150 રૂપિયાની જે એક જ સાથે જોવા મળવી જોઈએ એ સુધારાની ચાલ છે નથી જોવા મળતી. એનું એક કારણ શું થયું છે? કારણ કે આ સિઝનની અંદર છે એક તો વરસાદી ડેમેજ કપાસ હતો, એ કપાસ ખેડૂતોના ઘરમાં રહી શકે એમ નતો એ કપાસ, અને બીજા નંબરમાં કે 25-30% એવા ગુજરાતના ખેડૂતો છે જે 1 મિનિટે ઘરે રાખવા અથવા તો થોડા દિવસો હોલ્ડ કરવા માંગતા નથી. એવો હાલ છે બે કારણોથી જોવા મળે. એક તો જરૂરિયાત ખેડૂતો છે જરૂરિયાત પ્રમાણે નાણાંની જરૂરિયાત પ્રમાણે વેચી રહ્યા છે, અને એક ખેડૂત છે જે ભાવથી કપાસના ભાવથી કંટાળીને વેચી રહ્યા છે. કારણ કે 5 વર્ષની તળિયાની સપાટીએ ભાવ જ્યારે શરૂઆતમાં સિઝનમાં જોવા મળતા હોય તો આવા 25-30% ખેડૂતો ગુજરાતની અંદર છે સીધે સીધો ડાયરેક્ટ કપાસ નજીકમાં પડતી જીનિંગ મિલો અથવા તો નજીકમાં પડતા માર્કેટિંગ યાર્ડોની અંદર, અને જોઈએ તો વધારે પ્રમાણમાં જીનિંગ મિલોની અંદર છે પ્રાઇવેટ જીનિંગ મિલોમાં છે કપાસ ઠલવાતો જોવા મળ્યો છે. અને એ જીનિંગ મિલોના જે અંદરના સૂત્રો પ્રમાણે સમજીએ તો બજારની અંદર છે એવા કપાસ જે વધારે પ્રમાણમાં છે જીનિંગ મિલોમાં જે ઠલવાણા છે એના ભાવની અંદર ઘણા બધા ઘટાડા સાથે વેપાર જોવા મળ્યા છે. અને એ જીનિંગ મિલોને મળતી મફતની અંદર છે લોટરી ગણી શકીએ. કારણ કે નાણાંની જરૂરિયાત પ્રમાણે ખેડૂતો છે 25-30% એવા છે જે એવું સમજે છે કે તાજો આપણે કપાસ આપી દઈએ અને જીનિંગમાં આપણો વજન થઈ જાય અને ભાવ છે આપણને સારા એવા મળી જાય. તો બજારની અંદર છે એવા જ આ ખેડૂતો વિચારણા કરી અને માલ ઠલવવા જાય છે જ્યાં વધારેમાં વધારે ભાવની અંદર કપાસ જોવા મળે છે. કાપીને ખેડૂતોનો વેપાર છે વેપારીઓ કરતા હોય છે. હાલ કપાસની અંદરની માહિતી છે આ સમજવા મળી છે, જેની અંદર ઘણા બધા ખેડૂતો વેચાણ કરવામાં ભાગ જોતા હશે, અને ખાસ કરીને તમારા બજાર પ્રમાણે તમને ભાવ મળે છે. કારણ કે તમે ડાયરેક્ટ દેવા જાવ છો એટલે એને ખબર છે કે માલ સામે ચાલીને આવ્યો છે એટલે એના ભાવથી થાય છે. જ્યારે તમારા ઘરેથી કપાસ લઈ જતા હોય તો તમારા ભાવ થોડા ઘણા એમાં માન રહેતું હોય છે તમારું, અને એ પ્રમાણે વેચાણ થતું હોય છે. અને સામે ચાલીને દેવા જાવ એટલે ત્યાં તમારું ભાડું લાગતું હોય છે, વાહન ભાડું લાગતું હોય છે. તમે મહેનત કરીને કપાસ લઈ ગયા હો છો અને પછી ઓછા ભાવે માગે છતાં પણ તમે આપીને આવો છો. આવા કિસ્સા ઘણા બધા બનતા જોવા મળ્યા છે આ સિઝનની અંદર. કારણ કે આ સિઝનમાં એક તો કપાસ છે શરૂઆતમાં રહી શકે એમ નતો એટલે એવી ક્વોલિટી છે ખેડૂતો ડાયરેક્ટ વેચી રહ્યા હતા. એની બાદ છે ઘણા સિઝનની શરૂઆતમાં તળિયાના ભાવથી પરેશાન હતા ખેડૂતો, એવા પણ છે આ સિઝનમાં વધારે વેચવામાં જોવા મળ્યા છે. એટલે આ જે સિઝનની શરૂઆતમાં જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે બજાર ઉપર છે એનો પણ છે ઇફેક્ટ પડતો હોય છે. કારણ કે આવી બધી વેચવાલી છે જીનિંગની અંદર જોવા મળતી હોય પ્રાઇવેટ જીનિંગ મિલોમાં ખરીદીના કરવાને બદલે છે ખેડૂતો સામે ચાલીને જ્યારે આવતા હોય છે ત્યારે બજાર ઉપર છે નવી તેજી અથવા તો તાત્કાલિક તેજી આવવી અઘરી બનતી હોય છે. આગલી સિઝનોમાં તમે જોઈ શકો છો કે આપણે 2 વર્ષ પહેલાની સિઝનની વાત ચર્ચા કરીએ તો એમાં છે ખેડૂતો ઘણા બધા લાંબા સમય સુધી હોલ્ડ કરીને વેચતા હતા. એટલે બજારની અંદર 1600-1700 સુધી છે આરામથી શરૂઆતમાં ભાવ પહોંચતો જોવા મળતો હતો. ભલે ત્યાંથી બજાર પછી ધીમું નીચે આવે અથવા તો બજારની અંદર માલ જેમ બહાર આવે એમ ઘટાડો જોવા મળે તો એ બજારની અંદર છે વધારે નુકસાની ખેડૂતોને ન જાય. કારણ કે શરૂઆતમાં ખેડૂતો ધીમે વેચવાલી કરતા હોય તો 1700 સુધી બજાર પહોંચે અને ત્યાંથી ધીમે ઘટાડો થાય તો 1600-1650 એ પણ વેપારીને સારા લાગતા હોય, કેમ કે એ ઊંચા ભાવ એકવાર જોઈ ચૂક્યા છે સિઝનના, એટલે ત્યાંથી એને નીચા ભાવ આપવામાં છે સારું ખરીદીમાં લાગતું. એટલા માટે છે એ બજારની મોનોપોલી છે એ ખેડૂતોને પણ સમજવી પડતી હોય છે કે તમે મોનોપોલી છે વેપારીની જે ચાલતી હોય છે એ પ્રમાણે તમારી પણ છે અમુક મોનોપોલી હોવી જોઈએ કે જે તમે એના અંડરમાં
ભાવમાં કામ કરીને વેચાણ કરો, નહીં કે તમે જે ઉત્પાદન કરો છો કોઈ પણ પાકની અંદર ધડામ દઈને બજારમાં ઉતારી જો. કોઈ પણ પાકની અંદર સિઝનની શરૂઆતમાં પુરવઠો ગાયબ જોવા મળે એટલે બજારની અંદર છે એક તીવ્ર તેજી આવતી હોય છે, અને એ તેજી બાદ છે ધીમો ધીમો ભલે એમાં ઘટાડો આવે પણ એમાં ફાયદામાં હંમેશા ખેડૂત રહેતો હોય છે, કારણ કે લાસ્ટ ટાઈમ સુધી છે એમાં મોટો ઘટાડો ન આવી શકે. ફરીવાર એક બાઉન્સ આવે, એકવાર ઘટાડો આવે, એકવાર ફરીવાર બાઉન્સ આવે, બજારની અંદર તેજી મંદી ચાલ્યા કરે પણ બજાર છે ઊંચી ઊંચી ટકેલી રહે. પણ દુઃખની વાત એ છે કે ખેડૂતોનું એસોસિએશન નથી થતું અને વેપારીઓનું એસોસિએશન થાય છે, એના લીધે છે એના બધા પગલાં છે એના ફાયદા તરફ વળતા હોય છે, કારણ કે સરકારને ઝુકાવવામાં છે એ મજબૂર કરી શકે છે એસોસિએશનના લીધે. એને 11% ડ્યુટી છે કઢાવી છે. આપણે ખેડૂતોનું એસોસિએશન હોય તો દેશની અંદર છે 22% ડ્યુટી લાગીને આવે, ઘટાડવાની વાત તો દૂરની છે, કારણ કે ખાલી ગુજરાતનો સમુદાય 54 લાખ ખેડૂતોનો છે, તો એનાથી તો કોઈ પણ એસોસિએશન મોટું ન બની શકે. એટલા માટે બને એટલું જોડાણ કરીને એસોસિએશન બનાવો અથવા તો કાંઈ પણ રીતે એવા પગલાં ખેડૂતો એકબીજા સાથે કનેક્ટ રહી શકે છે એવા લેવા જોઈએ, તો જ છે આગળ જતા છે તમામ પ્રોડક્ટની અંદર ખેડૂતો પકવે છે એ પાકની અંદર ભાવ લઈ શકે અને એ દેશની અંદર છે નિકાસ વેચાણ અને સ્ટોકની નીતિ બનાવી શકે. તો હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ કપાસમાં રૂના બજાર ભાવની. આજના ભાવની ચર્ચા કરીએ તો લગભગ 52,600-700 રૂપિયા ગુજરાત શંકર ઘાસડી 29 ગ્રેડની અંદર ભાવ ટકેલા મજબૂત જોવા મળ્યા. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર 51,600 રૂપિયાના ભાવ ટકેલા મજબૂત જોવા મળ્યા. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 47,900 રૂપિયાના એક ઘાસડીના ભાવ સ્ટેબલ જોવા મળ્યા. નથી ઘટાડો નથી વધારો ઊંચા ગ્રેડમાં છે. જોઈએ તો કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 72,300 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળ્યા. 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 71,400 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળ્યા. એવી રીતના 35 ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુમાં 73,900 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એટલે જોઈએ તો તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડની અંદર નથી વધારો નથી ઘટાડો, સ્ટેબલ છે. આજે ભાવ છે 11 ડિસેમ્બરના રોજ જોવા મળ્યા છે. એટલે કપાસના ભાવમાં જે આગળના દિવસોમાં સુધારો થયો એ ટકેલો રહેશે, કારણ કે હાજર બજારમાં રૂના ભાવ છે ટકેલા જોવા મળ્યા છે. કપાસિયા બજાર ટકેલો જોવા મળે છે. કપાસિયા, ખોળ, તેલ આ બધાની અંદર છે સુધારાની ચાલ સાથે ટકેલો વલણ છે આજે જોવા મળ્યું છે. નથી ઘટાડો નથી વધારો. એવી રીતના વિદેશ વાયદાની અંદર પણ છે ટકેલો વલણ જોવા મળે છે. સમજીએ વિદેશ વાયદાની અંદર આઈસ ફ્યુચર્સની અંદર 10 ડિસેમ્બર અમેરિકન માર્ચ કોન્ટ્રાક્ટની અંદર 63.81 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી હતી. ઊંચા મથાળે રાત્રે 64.23 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા હતા. લોવર સાઇડ તળિયાની સપાટી 63.81 સેન્ટની જોવા મળી. સેટલ થયો રાત્રે વાયદો 0.26 સેન્ટના સુધારા સાથે 64.12 સેન્ટના લેવલે 1,80,778 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે પોઝિટિવ સ્થિતિમાં વાયદો બંધ થતા જોવા મળ્યો છે. એવી રીતે 11 ડિસેમ્બર 2025 5:34 ઓપનિંગ ધારણા છે વાયદાની અંદર 64.12 સેન્ટની જોવા મળી હતી. વાયદાની અંદર મજબૂત સ્થિતિ છે 2 દિવસથી બનેલી જોવા મળે છે અને મોટી તેજી નથી પણ સુધારાની ચાલ ટકાવી રાખેલ છે. અમેરિકન કાલના રિપોર્ટની અંદર છે આપણે ચર્ચા કરી ત્યારે પણ કહ્યું હતું કે તેજી મંદી નહીં પણ ન્યુટ્રલ રિપોર્ટ છે અમેરિકાનો અંદાજ ડિસેમ્બર 2025નો જોવા મળ્યો, જેના લીધે વિદેશ વાયદા ઉપર છે તેજી નથી એમ મંદી પણ નથી, બજારમાં છે ન્યુટ્રલ ટ્રેન્ડ છે વાયદામાં પણ જોવા મળે છે. અને એના લીધે ભારતીય બજારો છે મજબૂત અને સુધારાની ચાલ સાથે ટકાયેલો વલણ છે આજે જોવા મળ્યું છે, જેમાં હાજર બજારમાં રૂના ભાવ ટકેલા જોવા મળ્યા છે. કપાસિયા બજાર ટકેલી જોવા મળી છે. કપાસના ભાવની અંદર પણ સુધારામાં જે વધારો થયો હતો એ પણ ટકેલો જોવા મળ્યો છે. એટલે મજબૂત કપાસ બજારની અંદર સ્થિતિ છે બનેલી છે. તો મિત્રો આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. એરંડાનો ભાગ પણ રજૂ કરવામાં આવ્યો છે. તેજી સાથેનો વેપાર છે એરંડામાં જોવા મળ્યો છે. જે પણ એરંડાના ખેડૂત મિત્રો હોય અથવા તો કોઈ પણને વધારે જાણકારી મેળવવી હોય તો એ ભાગ જરૂર જોજો, કારણ કે જોવામાં ફાયદાકારક અને મહત્વપૂર્ણ ભાગ છે. એરંડાની ખેતી કરતા જે પણ ખેડૂત મિત્રો હોય આગલા અને પાછલા વર્ષની બંનેની ડિઝાઇન તૈયાર કરીને ભાગ રજૂ કર્યો છે. તો મિત્રો ભાગ ગમે તો લાઈક કરો અને હવે મળીએ એક નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.